ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ તમામ ધારાસભ્યોને ગૃહની બહાર મોકલવામાં આવ્યા હતા, જે બાદ ચૈતર વસાવાએ સરકાર સામે આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે રોજ ધમકી મળે તો સરકારે પગલાં લેવા જોઈએ। ટેકનોલોજી છે આપણી પર આટલા મોટા ટેકનિકલ મેકેનિઝમો છે, તો આવા લોકોને પકડીને એવા દાખલા બેસાડવામાં આવે કે રોજે રોજ ધમકીઓ જે મળે છે એ અટકી જાય। આજે એટલી બધી રોજે ધમકી મળે છે, કોલેજ ઉડાડી દેવાની, શાળા ઉડાડી દેવાની, દવાખાનાઓમાં બોમ્બ છે, હાઈકોર્ટમાં બોમ્બ છે, સેશન કોર્ટમાં બોમ્બ છે। કેટલા લોકોને પકડ્યા? કોઈ પકડાયું નથી। શું કરે છે ગુજરાત પોલીસ? એ પણ એક સવાલ છે। આજે તો વિધાનસભામાં અમને ધમકી મળી છે કે અહીંયા બોમ્બ છે, અમે બધા ધારાસભ્યને બહાર કાઢવામાં આવ્યા છે। મારે ગૃહ વિભાગને વિનંતી છે, ગૃહમંત્રીને વિનંતી છે, મોટી મોટી વાતો કરવા કરતા આવા મેલ જે લોકો મોકલે છે એમને તાત્કાલિક અસરથી પકડવામાં આવે। અને હું તો માનું છું કે આ જે કોઈએ આવો ઈમેલ મોકલાવ્યો હશે એ સાયબર ક્રાઇમ દ્વારા પણ આને તપાસવામાં આવશે, અને હું માનું છું કે આના પર નક્કર પગલાં લેવામાં આવશે જ આવશે, એમાં કંઈ મૂકવામાં નહીં।